હોય ને તો કોક દીક બાપુ હાજનું ટાણું હોય ને ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી. કોક દીક પૂછજો તો ખબર પડે કે માં શું છે. અરે જનેતા તમારા મારા દેહ બનાવીને બાપુ આ દુનિયાને બીજો દેહ આપે. એક લોહીનું બાપુ દૂધ કરીને તમને મને પાય અને આવડી દુનિયામાં તમને મને બાપુ એનું લાલન પાલન કરી અને ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં દાણા જોર આવો તો તમારો બાપુ શેડો ન આવે. લખવું હોય તો લખી લેજો. મા બાપ આ વૃદ્ધા આશ્રમમાં હમાતા નથી. આપણને એમ થાય કે આ કપાતરના કેટલા દીકરા હાટું થઈને મા બાપે પાણા એટલા દેવ કર્યા. મારો દીકરો મારો દીકરો. હવે તો દીકરીઓ બનાવી બોલો કોર્ટમાં જઈને આ જો મારા બાપા બોલો. હવે આ મા બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા રામ. કંઈક આંકડા તો કાઢો. અરે શું મા બાપે આપણી વાંહે સમર્પણ કર્યું છે ભલામણ. અને એને છેલ્લે જોવે શું બટકું રોટલો બીજું કાંઈ એટલું જો આપણે ન કઈ કરીએ કે આપણા બાપ દાદા તમે જોવો તો એક મકાનના ઠેકાણા ન હોય, ખાવાના ઠેકાણા ન હોય તો એ બાપુ આખો પરિવાર મારી પર રહેતો તો કોઈ દી એમનો કીધું મારા મા બાપ મને નથી ગમતા, મારે મૂકી આવે છે. અત્યારે મૂક્યાનો મારે જ નથી પણ બાપુ માન બાપ જ નથી ગમતા. બોલો ભલે આખી દુનિયામાં બાપુ આમ દામના ઠામ છે પણ મારી પાસે બધે ભડકા છે. બધા ભલે વાતો કરતા હોય કોઈ કઈ હકતા નથી. અને એ ઓલું મૂકે છે એ કઈ દાણા જોવા મેળ પડે એમ. ભલે આવા મંદિરે આવે દાન કરે પૂન કરે ગમે કરે બાપુ મેળ જ ન પડે.